નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે. તો 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને એક વધારે ફટકો પડ્યો છે. તો હાલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પશુપાલન માટેની સાબર ડેરીમાં ડિરેક્ટરોની ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. તો અરવલ્લીના બાયડ વિધાનસભા ક્ષેત્રના જસુભાઈ પટેલ ડિરેક્ટર તરીકે ઊભા રહ્યા હતા, જેમની સામે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી. તો ભારતીય જનતા પાર્ટી આ સાબર ડેરીમાં 16 સીટમાંથી 15માં બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે એક ડિરેક્ટર તરીકેની સીટમાં કોંગ્રેસના ઉમેદવાર જસુભાઈ પટેલ ચોથી વખત ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટીની સામે. તો કોંગ્રેસના ઉમેદવાર જસુભાઈ પટેલને 574 મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 327 મત મળ્યા હતા. તો જસુભાઈ પટેલનો ડિરેક્ટર તરીકે ચોથી વખત ભારતીય જનતા પાર્ટીની સામે ભવ્ય વિજય થયો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.